આ જુઓ 1950ના સમયનો ભારત. ખોરાકની કમી હતી, રિસોર્સિસ લિમિટેડ હતા, પણ લોકો વધારે એક્ટિવ, સ્લિમ અને મેટાબોલિકલી હેલ્ધી હતા. અને આ છે આજનો ભારત. ફૂડ એબન્ડન્સ છે, દરેક જગ્યાએ ઓપ્શન છે, પણ લોકો વધારે ટાયર્ડ, ઓવરવેટ અને લાઇફસ્ટાઇલ ડિઝીઝથી ઘેરાયેલા છે. આવું કેમ? પહેલાં લોકો નેચરલ ફૂડ ખાતા હતા, સિઝનલ, સિમ્પલ અને ઘરેલ બનાવેલું. આજે આપણે પ્રોસેસ, રિફાઇન્ડ અને સુગર ભરેલા ખોરાક પર ડિપેન્ડન્ટ થઈ ગયા છે. પહેલાં મૂવમેન્ટ લાઇફસ્ટાઇલનો ભાગ હતો. ચાલવું, કામ કરવું, ફિઝિકલ એક્ટિવિટી રોજની રૂટીન હતી. આજે મૂવમેન્ટ ઓપ્શનલ બની ગયું છે અને સિટિંગ ડિફોલ્ટ બની ગયું છે. પહેલાં લોકો ઓછું ખાતા હતા પણ સાચું ખાતા હતા. આજે આપણે વધારે ખાઈએ છીએ પણ ખોટી રીતે ખાઈએ છીએ. સૌથી મોટી વાત, પ્રોબ્લેમ ફૂડની નથી, ક્વોન્ટિટીમાં નથી, ફૂડની ક્વોલિટી અને લાઇફસ્ટાઇલમાં છે. તો આ જનરેશન નથી જોઈતી. આ જનરેશનમાં આપણે જવું છે તો હેબિટને ચેન્જ કરીએ અને નેક્સ્ટ જનરેશનને વધારે હેલ્ધી બનાવીએ. આ વિડીયોને શેર કરો, કારણ કે આ ફક્ત કમ્પેરિઝન નથી, એક વોર્નિંગ છે.